આજે આપણે કેળવણીકાર, ચરિત્રકાર, નવલકથાકાર અને સમાજ સુધારક તરીકે જાણીતા મહિપતરામ નીલકંઠ વિશે જાણીશું. મહિપતરામ નીલકંઠનો જન્મ તારીખ 3/12/1829ના દિવસે થયો હતો. તેમનું જન્મસ્થળ સુરત હતું. તેમના માતાનું નામ ગિરજાગૌરી અને પિતાનું નામ રૂપરામ હતું. તેમના પત્નીનું નામ પાર્વતી કુંવર હતું. તેમના પુત્રનું નામ રમણભાઈ, પુત્રવધૂનું નામ વિદ્યાગૌરી અને પૌત્રીનું નામ વિનોદિની નીલકંઠ હતું. તેમનું અવસાન તારીખ 30/5/1891ના રોજ થયું હતું. અભ્યાસ પૂર્ણ થયા પછી તેઓ તેમની માતૃ સંસ્થામાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ તેઓ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ ખાતે મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ તેમની નિમણૂક કાર્યકારી આચાર્ય તરીકે અને પછીથી નાયબ શિક્ષણ નિરીક્ષક તરીકે થઈ હતી. તેમને કોલેજના શિક્ષણનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. દરિયો ઓળંગવા માટે નાગર બ્રાહ્મણો દ્વારા તેમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી તેમણે નિવૃત્તિ સુધી PR ટ્રેનિંગ કોલેજ, અમદાવાદના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ સૌપ્રથમ પરદેશ જનાર સાહિત્યકાર હતા. નવલરામ પંડ્યાએ તેમને મનોરંજક અને સુબોધકારી કહ્યા હતા. તેમણે સૌપ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ લખી તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક ઇંગ્લેન્ડની મુસાફરી લખ્યું છે. તેમણે પરહેજગાર, ગુજરાત શાળાપત્ર તેમજ સત્યપ્રકાશ સામાયિકના સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. તેમના પુત્ર રમણભાઈ, તેમની પુત્રવધુ વિદ્યાગૌરી તથા તેમની પૌત્રી વિનોદિની નીલકંઠે પણ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. મહિપતરામ નીલકંઠનું સાહિત્ય સર્જન. તેમની નવલકથાઓ વનરાજ ચાવડો, સાસુ વહુની લડાઈ અને સધરા જેસંગ. તેમના ચરિત્ર લેખનના પુસ્તકોમાં મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર, ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી, પાર્વતી કુંવર આખ્યાન, અકબર ચરિત્ર વગેરે છે. તેમના સંકલન ગ્રંથોમાં ભવાઈ સંગ્રહ, ગરબીઓનો સંગ્રહ તેમજ બોધ વચન સંગ્રહ છે. આ પુસ્તકમાં કહેવતોને કાવ્યાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આવેલ છે. તેમણે દલપતરામ સંપાદિત કાવ્યદોહન ભાગ 1-2નું પુનઃસંપાદન કર્યું હતું. તેમણે કોલંબસ, ગેલેલિયો અને ન્યૂટનના જીવન વૃત્તાંત પણ લખ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ વિષયક ગ્રંથોમાં નિશાળ પદ્ધતિ, શિક્ષા પદ્ધતિ, ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ, વ્યુત્પત્તિ પ્રકાશ વગેરે પણ ગ્રંથો લખ્યા હતા. તેમજ ભૂગોળ, ભૂસ્તર વિજ્ઞાન, વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર વગેરે વિષયો પર વિદ્યાર્થીઓ માટે અનુવાદ કરીને પુસ્તકો લખ્યા હતા. તેમણે અનાથ આશ્રમની શરૂઆત કરી હતી. તેમની સ્મૃતિમાં અમદાવાદ ખાતે
મહિપતરામ રૂપરામ આશ્રમ નામના અનાથાશ્રમની સ્થાપના કરવામાં આવી હતી, જે હાલમાં ભારતના સૌથી જૂના અને સૌથી મોટા અનાથાશ્રમોમાંનો એક છે. તેમને અંગ્રેજ સરકાર દ્વારા રાવ સાહેબ અને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર CIE ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.